ભરતજી વાત તો પેલી સાચી કરી હતી કે ભગવાનના તમે ભજન કરાવો તો વરસાદ આવશે અને ભગવાન રાજી થાય અને સાચું કહો આપણે ભજન કરે ભગવાન રાજી થયો મારો રોમ રાજી થયો અને વરસાદ આપે ને હવે આ બધું આ સાફ સફાઈ કરીને સારું કોક વાવેતર કરવું હોય એના પછી શાંતિથી ઊંઘ આવશે ફરી કોઈ થપા નહીં. આપણું સાફ થઈ જાય પાછું કોક ને કોક કોમ કામ રહ્યો ખેડાવાનું ને બધું કરવું પડશે વાવેતર ને બાવેતર બધું સાફ સફાઈ પેલી સાઈડે ખુલામ બાકી આ સાઈડ બાકી બે ત્રણ ના હોય તો વધે મજૂર બોલાવીને બધું કમ્પ્લીટ કરાવી દઉં પછી વાત પણ ડાયરેક્ટ બાઈક લઈ લે પણ તમે જવા દો કે આટલો મોટો રસ્તો નહીં પડ્યો. ચીકુબા જોજો અરે બાઈક લેવાતો નહીં વચ્ચેથી. લઈ લે ને બાઈક સાઈડમાં. પણ હું કોમ કરું તમે લઈ લો સાઈડમાં થઈને બાઈક કોમ કરતો એટલા આવ્યો તું યાર. તું રાળો બાળો એટલે હમણાં બોલ પેલા તો મારી વાત ઉભો રે બારનો રસ્તો બાઈક લઈ લે ખબર બાઈક લઈ લે ખબર નહીં પડી તને હા ખબર નહીં પડી તને તારા બા જમીન મૂકી જતા તારો બા જમીન અરે આગળ ચીકુબાનું ખેતર ખેતર પેલી સાઈડ 2 કિલોમીટર રસ્તો પાવડો ફરી વાળો ચીકુબાનો રસ્તો પેલી થઈ જાય તું રેજા ચીકા લઈ જા હવે મને કહેતો જ નહીં ચીકા ઉયા મોની જા હો કહેતો ના મને જીવો પણ તમારું ગમવાથી એક સાઈડમાં લઈ લો તારું અમે એવું કરતા ભાઈ સાધન સાઈડમાં કરવા આવીએ બાનો રોડ નહીં પછી તારું ટ્રેક્ટરનું ટાયર હાથ ઉઠે તારી તો તારાથી એક ટ્રેક્ટર બંધ થતું નહીં શું કરે તારી જિંદગીમાં ચીકુબા મને મારવો જ પડશે એકદમ મેલ નહીં આવે આગળ હું તને હું કઈ ન થવું લે મોની જા ચીકા તું ડોન થઈ ગયો ડોન થઈ ગયો તમે ડોન થઈ ગયો લે કહું કઈ નો હું બાઈક લઈ લે કઈ નો વાપરતો નહીં પણ મેં તમને શાંતિ જ કીધું હતું શાંતિ કીધું નથી લાવ પાવડો લાવજો ઓને બહુ પાવર આવ્યો તું ઓને લે મારા ખેતરમાં આવીને મને જ મારી જાવ તમે ના કરે હજી કહું તને કહું હજી કહું માપમાં રે બહુ ભારે પડવાનું તો ખાલી તને માર્યો જ છે ચીકુ કઈ નો હું કેતો તો એને મોની જા લઈ લે સાધન લઈ લે ઓફરતો જ નતો જલ્દી આવી જવાના બાઈક મારું મને એકલો ભણે ભલે અત્યારે મારી ગયા પણ મારા ભાઈઓને વાત કરવી પડશે મારા ભાઈઓ મૂર્ખા છે એમને ના પાડી 500 વાર કરે અમને હોયથી ના નીકળવા દો એમનો રસ્તો અલગ પણ મોનતા જ નહીં કે હવે બધાય વાળો રસ્તો શું કરવાનું અમારા જ ખેતરમાં અમને મારી જાય બધો વાત કરવી પડશે કઈ થાક્યો 2 જણા પણ 2 જણા મોનતા જ નહીં મોટા છે એટલે પોતાનું પેલું ચલાય કરી મોટી બુદ્ધિ આજ તો પણ હવે અવાજ ઉઠાવવો જ પડશે મારા આજે હવે અવાજ ઉઠાવ્યા વગર ચાલે જ નહીં આવું કરું દેખાતું નહીં બસ લેપણ જ કરે બીજું કોઈ ખબર જ રાખવાની નહીં હરીવો રાખવાની આ પેલા બેને તમે મોથા ચલાયા છે ખેતરમાં હેડવા દો ત્યાં આપણા જ ખેતરના સીધો મને માર્યો કની વાત કરો તું આ સતુડન ચીકલો અને કને માર્યો મને ચમ મારું બાઈક ભૂઈ નાખી દીધું
એમને તમારું બાઈક ભૂલી રાખ્યું ઓહો મને કે તું અહીંથી અમારો રસ્તો આ નો અમને તેમાં ખેતર ચીકાનું ને એવું બધું કહેતો હતો. ચીકાનું ખેતર તો આગળ જ પણ બીજો રસ્તો નહીં નો અમે એ જ કીધું કે તમારો રસ્તો અલગ ખેતર આગળ. તો એ કે ના આ તો તારા બાનું નોમ ને તેમ ને આટલું બધું બોલી ગયો એટલે તમે મોથે ચડાયા એટલે આજે આપણું મળી જાય ને. કને મોથી ચડાય તમે મી કશું નહીં કીધું ભાઈ એ પેલા દીનાના કહો દીનાના આ તો એનો દિનભાઈ એ બધા એના નાટક એને પેથવાડે આવ્યો તમે બેને એક મોથો ચડાયા. ના ભાઈ ના તમને હું ચાંદનો કહું કે ભાઈ આપણા ભાઈઓ જોડે રહો એમે પાડોશી દૂર જ આરા. એ પેલો દીનો હે ને એને જઈને કે બધું જે કેવું હોય તું મને આ બધું ના કે તમારે અંગાત આવવું પડે. આ અંગાત હું આવું એમને ટોકે બાગુ યાર તારા ઉપર હાથ ઉપાડ્યો ને હારું, હેડો. હા હેડ એ દીના ભાઈ ધોકો હોય તો લઈ લેજો એક. ધોકો લઈએ તું હેડ. આજે એમને એ વાત છે હેડ જે તમે ચેતો નહીં ને તો હાથ બારના ઉતારા એ રે ઘટાઈ જમીન એમના નોમાં કરી લેશે એવો. ની તાકાત છે તો આમ પેલા મને એમ કે હા. એમને તો એને તને ના મારી દો ચીકો ખડી તો કરી દેશે નહીં કશું નહીં કર્યું. હું ખેતરમાં શાંતિ કોમ કરતો હતો હા. ત્યારે આયા ટ્રેક્ટર લઈને હા તે બાઈક પડી તું મારું આગળ. હા તે મને ક્યાંક બાઈક લઈ લે. મેં કીધું કોમમાં હું તમે ગમે તે ઉતરીને લઈ લો બાઈક. હા શાંતિથી જ વાત કરી મને ક્યાંક તારા બારનો રોડ અને એવું બધું કહેવા માંડ્યો મને. એટલે પણ તારે તો રસ્તા વચ્ચે વચ્ચે બાઈક મૂકવાનું આવતું હતું એટલે મારું સાઈડમાં શેઠા ઉપર જ હતું મારા. કશો તો નહીં હેડ હા. તારા ઉપર હાથ ઉપાડ્યો ને ઓહો. એમના ટોટિયા ના બાકીનો ખુદ કે હેડ સારું હેડો. તો પેલા તું પેલા દીના ભાઈ હેડ આ દિનભાઈ ફાયડો બરોબર એને પેથવાડે તમે બે જણા પેથવાડા મારું કે પેથવાડવા પડી એમને તમે તું હેડ તાણ કર્યો હેડો મને. આ હેડ કે પણ નહીં હેડ તો બહુ હવળો હેડો તે હું હવડા તારામાં ઠેકણો નહીં તો જોઈ રહ્યો હવે દેખાતો નહીં દિનભાઈ ઓ દીકરા દિનભાઈ ઓમે જો એવું કરે જો તું કોશી આજ કલા હોય ને લાકડો જ વેણાવો ભેગો કરાવો. એટલે કોઈ બીજો કામ ધંધો જ નહીં ઓય હુઆ કે એને કે પૂછ્યું કે હવે જે કહેવાનું હોય તમારા આ ભાઈ વાલો કે તમારા પાડોશી વાલા ખેતરના પૂછ્યું પણ મને જવાબ આલો પૂછું એનો પેલા. એટલે શું થયું જે બોલો ખરા પણ આપ એને પ્રશ્ન હું કર્યો હા કે તમારા ભાઈ વાલો હો કે તમારા પડોશી વાલા મને એમ કે પેલા હા કે ના ફરીદ વાળો હોય ને યાર ભાઈ વાલો હો. હા તો પછી પેલા બે ઓન માર્યો એય! આજે ચીકલાય સતુડાય. અલ્યા હું કી ઓવા તું સાચું કી ભાઈ એ તમારા કારણે તમારા કારણે તમે પેથવાડે આવી ને હવે ઓનજી જો આપણા ખેતરના શેઠાઈમાં એ હેડવાની રજા તમે આલી કે નહીં ના? રજા નહીં આલી ભાઈ આપણા ખેતરમાં ખાલી શેઠો પડતા મેં ટ્રેક્ટર લઈ જઈને કીધું ઓનજી આપણે બે હતા તમ બે હતા નતા આપણે બે ના ખેતરમાં તમે બોલ્યા હતા હું નતો બોલ્યો આ મારા ઉપર આરોપ નખ તો એને મને અહીં નહીં કે તારા બાની જમીન આ હારી. ને કઈ ધોકો લઈ લેવાનો મારવો જ છે ને આજે. એટલે એના ટોટિયા ભાગવાના યાર બરોબર પણ ઓનજી તો એક તયું કીધું છે તને મને શું કીધું મેં કે આપણે જવા દે કે આપણે હું બાપાનું ગાઈ જવાનું તો એવું કેતા મેં કીધું વાત હા. સાચી પણ મને એવું થોડી ખબર કે આવું કરશે આપણા જ જગ્યા ઉપર આવીને આપણા મોણા મારશે રહ્યો હા આ ભાઈનું બાઈક અને વચ્ચે પડ્યું હતું, બરોબર હા આરે ખેતરમાં કામ કરતો હતો હા પેલા ટ્રેક્ટર લઈને નીકળ્યા બરોબર બરોબર ફોન માર્યો એને, બરોબર અને હા. બાઈક આગું ના કર્યું પણ બાઈક ઠોકીને મને માર્યો મને માર્યો. આ બાઈક કઈ તોડી તો નાખ્યું બાઈક ફરી નાખ્યું છે તો ના બાઈક ને કોઈ થયું નહીં. નહીં થયું? સારું હોય બાઈક. વાંધો નહીં. હલો હાલો મારે કોમમાં આવું તો હું મોડા આવું બોલો દોશી હતી? એટલે ગમે તે હોય એમ કે તમે લઈ લેવાનો ધોકો લાવો, ધોકો કાઢજો. સારો ધોકો ધોકો લઈ કાઢો, આ ધોકો કાઢો, યાર, બૈરા રાખા કે ન હા મસ્ત તો એક કામ કરો ધોકો બેન પડે છે આપડે ઓઈડી કે આગળ ધોકો નહીં બરોબર આમ નહીં ચાલે? ના પેલા આગળ થી લઈ ગયો હાલો. આગળ થી લઈએ રાહ દે હાલો લાકડો આમ. એ કેટલા હતા લે કા એ તો ખેતરમાં એ પેલા એમના ઘેર જ છે દેખો. આ રેટતા ચાલો તો બૈરા રાતા કર નાખું જોવાના તમે મારી ગયો તને માર્યો તમે પેટવાળા એટલે મને મારી ગયો. અલે આ મને ઓંજી કહેતા કે આપણું શું કહી જવાનું હો? હું કહી મારું દઉં. નામ ના લેતો અરે ને ઓંજી ખોટું. તમે તો કહેતા હતા યાર એ વખત ચમ ભૂલી જાય યાર એ બધા વખત તમારા જ છે પણ તમે એવું કહેતા મને હું તો કહું તમે કહેતા હતા એટલે બી જવા દે ભાઈ ટ્રેક્ટર હું હતો તમારે મારી જમીન ને ક્યાં ચીકુડાની જમીન હવે લેવડો. એનો બાપ એ છે. આનવાય તો જમીન વાત છે ચાલો શું જો ચીકુબા બરોબર ખંચેરો પેલા બરોબર ખંચેરો બરોબર નો પાઠ પડાવે ભાઈ કે તો નહીં લઈ લેવું ના પડે હવે ટ્રેક્ટર નું વામ કીધું તો કમ્પ્લીટ હું કહું તા ઘેર છો હું ભાઈ ઊંઘું એટલે હેડો નામાં નાટક કર્યા વગર અલે મારે નહીં આવો પે ડોસી આમાં ઘેર આવે ને તો પાઈ ખેતરમાં ચા લે મોકલશે ચા નહીં પીવા લે
આ રાતે હું ભજનમાં જોયો તો ને તે ઉજાગરો ઊંઘવા દો આટલો હા રેડો હો હા ઊંઘો. રાતે જો અરે હા. કે સુધી એનો જુદો કરી નાખવાનો. તો ભાજી નાખું તો શું એક તો પગ હાથા નહીં રાખવા એના તું જો ખાલી તો ભાજી નાખું હું તો જો તો હોય તો પણ એમ કે પેલા તો કોણ હતો કેજીમાન આ ઊંઘે જો ઓહો કોની ઊંઘતો જો પણ હવે આરામથી ઊંઘે. કેવા ઊંઘ કે તુજે અરે હા. મને ડાયરેક્ટ હવે ઠોકાવાળી જ કરું હું કુડા મને પતાઈ દઉં. જો ઉઠાડો અને પછી ના ઓખોની ગજે ઓખું મારો એમ. એવું કરું હા. એય, ઓય ઓય બધા બધા લે ઉભો રે કાવ ઉભો રે ઓય ઉભો રે એ ભાઈ બધા બા ભાઈ નથી તમ માર્યો એ હણા દાદાગીરી કરતો તો દાદાગીરી કને કરી તી કરી કઈ ને ઈને કરી હે. રસ્તાની બાઈક ના લઈ લેવાય તે બાઈક તમે બે જણા નતો લઈ એક તો લે આપા અમે ટ્રેક્ટર નતા ચલાવતા બે જણા ચલાવતા હતા. પાછું બાઈક તોડી નાખ્યું હતી ભાવ ઉપર જો આપણા ભાવ ઉપર જો ભાવ પડજો પકડ ઉભો રે તું ના ના તું અખલા આગળ આય. પગ ઉપર માર આપણે બે પકડી રાખતું પપ્પા ધોકો રાખો માર પગ તોડી નાખતું તાર વાત કહું બોલે બોલ બોલ આવ બોલ કે હજી એ કહું હોનજી મારો ઓક નહીં હા પણ તમને કાઠું પડશે મને એટલી ખબર પડે તી મારા ભાઈ ઉપર હાથ કેમ ઉપાડ્યો હા મારા ભાઈ ભાઈ ઉપર હાથ ઉપાડ્યો મારું હોય તો મારી નાખજે અને જો જીવી ગયો ને તો ભાઈ ભૂકા કાઢી નાખો હજી તો ધોરી લાવો. ધમકી ઉઠેલા ઉઠો મેરા ભાઈ તને એવું હું માનું ને તમ રીપાઈ મારવાનો હોય તને હપુ તો માઈ નહીં નાખવાનો અમાર બાપા હું કહું તો જીવી ગયો ને તો ભાઈ ભૂકા કાઢી નાખો તને ખબર હે મારો ભાઈ શું આપડા બધા નહીં કરે એને એક કામ કરો ખલા ઉભો કઈ ને ચાલ લઈ હા. બધા ઉભો કરો ઉપાડો બે. હા ઉભો બધા ને તું કર આપણે એના જેવો વળી જાય. આગળ આગળ હજી હાથ ના ઉપર આપડા ભાઈ ઉપર હા. કે તારે બારની જમીન એમ કેતો હતો. હા એ તારા બારી જગ્યાએ નહીં હા બોલો એક તો મારા ભાઈએ તો રસ્તો આપ્યો જવા માટે પરમિશન આપી અને તું મારા ભાઈ ઉપર જાત પડે એક ભાઈ જાવ પતિ જો આટલામ તો આવી ગયો પતી ગયો. તમારા અંદર બીજું કોણ હતું કોના અંગાત આપણે પેલો એર્યો લાલ પાઘડી ચીકલો. એકલો તો ને હવે એની પથારી ફેરવી બરોબર પથારી પેલે ઓ બેટો બરોબર ભાઈઓ પર હાથ પૂર્યો આ પછી બોલે લે આ પછી ઓના મોહન કરી તો પતાઈ દે તો રાખજે શું કીધું બરોબર કીધું તું સતુડા તને બહુ કાઠું પડશે. જોઈ લો આમ દીએ. આ કોણ છે જો ત્રણ જણા ભૂકા બોલાઈ નો તારા આ તો હવે હાથ ના ઉપાડતો કીધું ઓ અરે પેલું દાચાડી પગ ઉપાડે તા બા હવે જવા દો હવે પતિ જોઈ ઊભું નહીં થઈ કે હવે નહીં આવતું હો ના પગ પગ જતા રે આવે બરોબર હેડો જઈ વિકેટ ને હો હેડો હવે પાટું ટોટો હરી હા, ગાડી મારી દો. હજુ પાટું ગુજરેલું બધો કુસ્તો કાઢતો તો મોએ બાકી રહી ગયું. હા બેલ 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 તક મારી ગયો ચલો હવે પતિ ભૂલી થાય છે હવે તારું નામ કદી અકલ નહીં લેવું હા. બરોબર કે તારું જો ચો ખબર છે કે આપણો પાવર કેવો હવે ચીકલાના પાકવાનો બાકી રહ્યો. હોય એને ભેગો થાય એટલી વાર હા. બરોબર હા મારું જીજેડું હા